વેલકમ બેક. સમાચાર તરફ આગળ વાત કરીએ. નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન 1100 કરોડના ખર્ચે નિર્માણ પામેલી ચીખલી કાવેરી શુગર કાર્યરત થાય તે પહેલા તેનું જાણે કે બાળ મરણ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમે કાવેરી શુગરની તારણમાં લીધેલી મિલકતોની 25 એપ્રિલ 2025ના રોજ હરાજી કરવાની તજવીજ હાથ ધરાતા સહકારી ક્ષેત્રે સનસનાટી મચી જવા પામી ગઈ છે. એનસીડીસીના અલ્ટિમેટમ બાદ કાવેરી શુગરના ચેરમેન અને ડિરેક્ટરો દોડતા થયા હતા અને સરકાર સાથે વાટાઘાટો કરી કાવેરી શુગરની હરાજી કેવી રીતે રોકી શકાય તેની તજવીજ હાથ ધરી છે. આ સમગ્ર મામલે સરકાર સામે કોંગ્રેસ પણ મેદાને આવી છે. આજરોજ અમે પેપર દ્વારા જાણવાનું મળ્યું કે અમારા કાવેરી શુગરને કંઈક મુશ્કેલી છે, તો એ બાબતમાં અમારે કહેવાનું છે કે સરકારશ્રીને અમારે જણાવવાનું છે કે અમારા વિસ્તારમાં આદિવાસી ખેડૂતો હોય, નાના ખેડૂતો નાની ખેતી કરતા હોય, જેઓને કે કોલા પર નિર્ભર હોય, અમને આશા હતી કે અમારી કાવેરી શુગર જલ્દી ચાલુ થાય અને અમારા ખેડૂતોને શોષણ નહીં થાય, એના માટે અમે પ્રયત્નશીલ અમે અમારા ખેડૂતોને આશ્વાસન આપતા હતા આગેવાન તરીકે. પણ અમારે એ આશા બી નિરાશામાં નીવડે એવું લાગ્યું. પણ અમે હજુ પણ સરકાર પાસે આશા રાખીએ છીએ કે અમારી કાવેરી શુગરને એ લોકો મદદરૂપ થાય. અમે વર્ષોથી ખેતી કરતા આવ્યા અને શેરડી પકવતા છે, પણ અત્યારે કાવેરી શુગર જો સત્વરે સરકાર ચાલુ કરે તો અમારું જે શોષણ કોલાવાળા કરતા છે એમાં અમને બેનિફિટ રહે એવી સરકારશ્રીને નમ્ર વિનંતી કે જેટલી બને એટલી જલ્દી સત્વરે સહાય કરી ચાલુ કરે એવી અમારી આદિવાસી ખેડૂત ભાઈઓની નમ્ર વિનંતી છે. ગઈકાલના છાપામાં કાવેરી સુગર ફેક્ટરીની સાદડવેલ ખાતે આવેલી જમીનની હરાજી કરવા બાબતે એનસીડીસીએ જાહેરાત આપેલી છે. હવે એમાં વાસ્તવમાં એવું છે કે સરફેસિંગ એક્ટ હેઠળ એ કલેક્ટરમાં ગયેલા છે. સરફેસિંગ એક્ટ હેઠળનો કલેક્ટરે કોઈપણ જાતનો હુકમ કરેલો નથી. તેમ છતાં પણ એનસીડીસીએ સાદડવેલની જમીન હરાજી કરવા માટે જે પ્રોસેસ કરી છે તેની સામે અમે કાયદાકીય જોગવાઈ શું છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ અને કોઈને કોઈ ખૂબ સુખદ અંત આનો આવશે એવો અમને વિશ્વાસ છે. 2016માં આનંદીબેન સીએમ હતા ત્યારે એમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને 110 કરોડ રૂપિયા આનંદીબેને ફાળવ્યા પણ હતા. ત્યારબાદ એનસીડીસીમાંથી પણ લોન લેવામાં આવી હતી. અત્યારે એનસીડીસીની લોન ભરપાઈ ન થતાં એ હરાજીની કગાર ઉપર છે. ત્યારે હજારો ખેડૂતોના ભવિષ્ય પર પગ મૂકીને આજે હરાજી થઈ રહી છે. ત્યારે અમારી એક જ માંગણી છે કે આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન આ કાવેરી શુગર ઊભી થવી જોઈએ.